નમસ્કાર, સુપર 6 માં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું શિવાની। સુપર 6 માં આજે પણ વાત કરીશું મહત્વપૂર્ણ મુદ્દાઓની, જેમાં કૃષિ યુનિવર્સિટીના સિંગતેલ કૌભાંડથી લઈને બાળકોની સલામતીની વાત કરીશું સેન્ડલમાં સંતાડેલા સોનાથી લઈને પ્રી વેડિંગમાં ભાન ભૂલેલા ડોક્ટરની। પરંતુ સૌપ્રથમ નજર કરીએ આજના મહત્વના 6 મુદ્દાઓ પર। આજે પહેલો મુદ્દો, જેમાં આણંદની કૃષિ યુનિવર્સિટીના સિંગતેલ કૌભાંડમાં TV9 કરવા જઈ રહ્યું છે સૌથી મોટો પર્દાફાશ। આ પર્દાફાશ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે પૂરતો છે। કૃષિ યુનિવર્સિટીનો કોણ છે કૌભાંડી, કોણે પાડ્યો તેલના નામે ખેલ, બતાવીશું આપને। ત્યારે આજે બીજો મુદ્દો, જેમાં વાત કરીશું વારંવાર બાળકોની સલામતી સાથે થતા ચેડાની। અનેક વખત આંખ ઉઘાડનારી ઘટના બાદ પણ સ્કૂલ સંચાલક અને તંત્ર કરી રહ્યું છે આંખ આડા કાન, તેના પર પણ આજે રહેશે નજર। ત્રીજા મુદ્દામાં વાત કરીશું કસ્ટમની આંખમાં ધૂળ નાખીને ચોરી છુપીથી સોનું ઘુસાડવાના ષડયંત્રના પર્દાફાશની। તો મુંબઈ એરપોર્ટ પર મહિલાની શંકાસ્પદ હિલચાલ બાદ તેની તપાસ કરતા તેના સેન્ડલમાંથી મળી આવ્યું છે સોનાનું બિસ્કિટ। ચોથા મુદ્દામાં વાત કરીશું હિમાચલ પ્રદેશથી લઈને જમ્મુ કાશ્મીરમાં પડેલા હિમવર્ષાની। ફેબ્રુઆરી મહિનામાં પણ ક્યાંક બરફ સહેલાણીઓ માટે આનંદ લઈને આવ્યો છે તો સ્થાનિકો માટે પરેશાની। આજનો પાંચમો મુદ્દો, જેમાં વાત કરીશું પ્રી વેડિંગ માટે ડોક્ટર કપલ ભાન ભૂલ્યા તેની। વધતા જતા ટ્રેન્ડમાં ક્યારેક નોકરી ગુમાવવાનો પણ વારો આવી શકે છે, માટે તમે પણ ટ્રેન્ડમાં ન બનતા અંધ। અને અંતમાં વાત કરીશું ગુજરાતી મૂળની યુવતી ભાવિની પટેલની, જે અમેરિકન ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે। તે અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની ચૂંટણીની રેસમાં ભાગ લેવા જઈ રહી છે, તેના પર પણ આજે નજર રહેશે।